શ્રી મહાકાલી માતાજી મંદિર પાવાગઢ શક્તિપીઠ ખાતે નવીન યજ્ઞશાળાનો શુભારંભે મા કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 24 કરોડ આહુતિ આપવા માટેનું એક આયોજન કરેલ છે। વસુદેવ કુટુંબ, સર્વ દુનિયા એક કુટુંબ છે એ વાતને સત્ય કરવા માટે અને વિશ્વમાં સર્વને સુખ, શાંતિ, શક્તિ અને આરોગ્ય મળે એ આશય સાથે આ યજ્ઞનો શુભારંભ તારીખ 15 જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ભક્તોની ખૂબ હૃદયની લાગણી હતી કે કાલિકા માતાજીમાં જ્યારે હવન થાય તો એમાં એ લોકો પોતે ભાગ લે અને આહુતિ આપે। આ એમની લાગણીને ધ્યાનમાં રાખીને કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ્યારે 24 કરોડ આહુતિ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તો એ લોક ભાગીદારી દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દરેક ભક્ત, કોઈ નાનો મોટો દૂરનો નજીકનો કોઈ પણ ભક્ત એ આ આહુતિમાં ભાગ લઈ શકશે, પોતે પોતાની ક્ષમતા મુજબ આહુતિ આપશે। એ આહુતિ 24 કલાક ચાલશે, દિવસે રાત્રે ચાલશે। શાસ્ત્રોમાં લખેલું છે કે કાલિકા માતાજીની ભક્તિ અને યોગ આસ્થામાં રાતની ભક્તિનું ઘણું મહત્ત્વ રાખ્યું છે। એ ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા 24 કલાક દિવસે રાત્રે આહુતિનું આયોજન કરેલ છે। આ આહુતિમાં ભાગ લેવા માટે સાધકોએ એક સાધક ફોર્મ બનાવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા, જેમાં એમની પૂરી વિગત લખી અને મંદિરમાં જમા કરાવવાની રહેશે અને જે મુજબ આપણે પછી એ લોકોને જે સ્લોટ આપીશું એ પ્રમાણે એ લોકો ભક્તિમાં આ આહુતિમાં ભાગ લઈ શકશે। તો જે ભક્તને જે ગામમાં, કુટુંબમાં, મિત્રો બધા સાથે જેણે પણ આ આહુતિમાં ભાગ લેવો હોય એમણે મંદિરમાંથી કે નજીકના અમારા ટ્રસ્ટના કોઈ પણ ટ્રસ્ટી દ્વારા, લાઈક કોઈ જો હાલોલની નજીક હોય તો હાલોલ મા સર્જિકલ હોસ્પિટલ ખાતેથી અથવા તો મંદિરની ઓફિસમાંથી એ ફોર્મ લેવાનું છે, લઈને ભરીને એ ફોર્મ મંદિર ખાતે અથવા તમને ટ્રસ્ટીને સુપ્રત કરવાનું છે અને એમનો જે સ્લોટ આવશે એ મુજબ એમને જાણ કરવામાં આવશે। છેલ્લા ઘણા દિવસોથી ફૂલ ફોર્મ બહુ જ લોકો પોતાનું નોંધણી કરાવી રહ્યા છે, તો વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે। 24 કરોડ આહુતિ આપવાની છે, તો જલ્દીથી આપ સર્વ ભક્તો, આપનો અત્યાર સુધીનો ઇંતજારનો હવે અંત આવ્યો છે। આપ સાક્ષાત પોતે મા કાલિકા મંદિરના યજ્ઞશાળામાં બેસીને આપ આહુતિ આપી શકશો। તે નિઃશુલ્ક છે, એના માટે એમને કોઈ રાશિ જમા કરવાની રહેતી નથી। તો આપ સર્વે ભક્તોને નમ્ર વિનંતી કે આવો સર્વ સાથે મળીને આપણે આ આહુતિ આપીએ અને વિશ્વનું કલ્યાણ, શાંતિ, જે આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પણ હાકલ છે કે સર્વ વિશ્વનું કલ્યાણ એ ભારતની એક આગવી ઓળખ છે કે વિશ્વના કલ્યાણ માટે હંમેશા આગળ રહે છે। એ વસ્તુને આગળ વધાવતા મા કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ 24 કરોડ આહુતિનું આયોજન કરેલ છે। તો સર્વે ભક્તોને મારી વિનંતી છે કે આપ આવો અને જોડાવ અને ફોર્મ ભરીને આપ આપના કુટુંબ સાથે, પરિવાર સાથે, મિત્રો સાથે, સર્વે સાથે આવીને આ સારા કાર્યમાં ભાગીદાર બનો અને વિશ્વના કલ્યાણ માટે નિમિત્ત બનો। જય માતાજી।